फ्रेंड्स, આપણે આજે આ વિડિયોમાં જોઈશું પરપરાગનયનની પ્રક્રિયા. બરાબર છે? સ્વપરાગનયન વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છે. હવે આપણે જોવાનું છે પરપરાગનયનની પ્રક્રિયા. તો પરપરાગનયનને શું કહેવામાં આવે છે? પરપરાગનયન, કે જેને એલોગેમી પણ કહેવામાં આવે છે. બરાબર છે? કે જેને એલોગેમી પણ કહેવામાં આવે છે. હવે એનો મતલબ શું? તો પર એલો એટલે શું થાય? અલગ, જુદું. બરાબર છે? જુદું, અલગ થાય. અને પરાગનયનની પ્રક્રિયા એટલે કે પરાગરજનું પરાગાશય પર સ્થાપન થવું. બરાબર છે? તો પરપરાગનયન એટલે કે શું? તો એક વનસ્પતિની, બરાબર છે, શું થશે કે એક વનસ્પતિના અથવા તો એક વનસ્પતિની પરાગાશય પરની પરાગરજ એક બીજી વનસ્પતિના પરાગાશય પર સ્થળાંતરિત થવાની પ્રક્રિયા. એને શું કહેવામાં આવે છે? પરપરાગનયનની પ્રક્રિયા કહેવામાં આવે છે. શું કહે છે કે એક વનસ્પતિની પરાગાશયની પરાગરજ એ બીજી વનસ્પતિના પરાગાશય ઉપર સ્થળાંતરિત થાય છે. એટલે કે આમાં ખાલી પુષ્પ અલગ નથી, પણ આખી વનસ્પતિ અલગ છે. આ વનસ્પતિમાં ધારો કે આ એક વનસ્પતિ છે, તો આ પુષ્પની જે પરાગરજ હશે તે બીજી આ પુષ્પની જે પરાગરજ હશે તે બીજી વનસ્પતિના પરાગાશય ઉપર સ્થળાંતરિત થાય છે. બરાબર છે? હવે આ પરપરાગનયનની જે પ્રક્રિયા છે એ પરપરાગનયનની પ્રક્રિયામાં જે બે જાતિ ભાગ લે છે. બરાબર છે? પરપરાગનયનની પ્રક્રિયામાં જે બે જાતિ ભાગ લે છે તેને શું કહેવામાં આવે છે? પરવશ. પરવશ એટલે શું? ઝીનોગેમી. બરાબર છે? તેને જે બે જાતિ ભાગ લે છે પરપરાગનયનની પ્રક્રિયામાં તેને પરવશ એટલે કે ઝીનોગેમી કહેવામાં આવે છે. હવે આપણે જોયું કે એક વનસ્પતિની જે પરાગાશયની પરાગરજ હોય છે તે બીજી વનસ્પતિના પરાગાશય પર સ્થાપન થાય છે. તો એ બીજી વનસ્પતિના પરાગાશય પર જે પરાગરજ સ્થાપિત થાય છે તે કાં તો એક જ જાતિની હોઈ શકે, કાં તો કોઈ બીજી જાતિની પણ હોઈ શકે. બરાબર છે? ધારો કે કોઈ પણ વનસ્પતિ લઈ લઈએ આપણે. ધારો કે સફરજનનું વૃક્ષ લઈ લો. તો સફરજનનું જે વનસ્પતિ હોય છે એના પુષ્પ પર જે પરાગરજ સ્થળાંતરિત થશે, સ્થાપિત થશે, તે જરૂરી નથી કે તે જ વનસ્પતિની હોય. બરાબર? કોઈ બીજી વનસ્પતિ અથવા તો કોઈ બીજી જાતિની પણ હોઈ શકે છે. જો એક જ જાતિની પરાગરજ એ જ જાતિના પરાગાશય પર સ્થળાંતરિત થાય તો કોઈ વાંધો જ નથી. બરાબર છે? પણ જ્યારે એક વનસ્પતિના પરાગરજ એ બીજી વનસ્પતિની કોઈ બીજી જ જાતિની વનસ્પતિના પરાગાશય પર જ્યારે સ્થળાંતરિત થશે ત્યારે જે નવી સંતતિ ઉત્પન્ન થાય છે તે નવી સંતતિ કેવી હોય છે? સંકર જાત હોય છે. બરાબર છે? એટલે કે હાઇબ્રિડ સંકર જાત હોય છે. ક્યારે? કે જ્યારે પરાગનયનની પ્રક્રિયામાં બે જુદી જાતિની વનસ્પતિઓ ભાગ લે છે. ઓકે? જો એક જ જાતિની બે વનસ્પતિ ભાગ લે છે તો જે થવાની છે પ્રક્રિયા, પરાગનયનની પ્રક્રિયા થઈને એ જે નવી સંતતિ ઉત્પન્ન થશે તે જ જાતિની ઉત્પન્ન થશે. પણ જ્યારે પરપરાગનયનની પ્રક્રિયામાં બે જુદી જાતિની વનસ્પતિઓ ભાગ લે, બરાબર છે, ત્યારે સંકર જાત હાઇબ્રિડ ઉત્પન્ન થાય છે. ઓકે? તો આ હતી
જેમાં પરાગરજની જનીનિક ભિન્નતા એટલે કે શું કે કોઈ જુદી જુદી જાતિની પરાગરજ કોઈ બીજી જાતિના પરાગાશય પર સ્રાવ કરી થઈ શકે છે. તે જનીનિક ભિન્નતા માત્ર પરપરાગણની પ્રક્રિયામાં જ જોવા મળે છે. આપણે અત્યાર સુધી સ્વપરાગણની પ્રક્રિયા જોઈ, સ્વફલન જોયું, ગેઇટેનોગમી જોયું, એમાં જોયું આપણે કે આ રીતે કોઈ જુદી જાતિની ભાગ રહેશે ના, બરાબર છે. માટે પરપરાગણ એક એવો જ પ્રકાર છે કે જેમાં આપણને પરાગરજની જનીનિક ભિન્નતા જોવા મળે છે. ઓકે, હવે પરપરાગણની પ્રક્રિયાનો ફાયદો એ છે કે જ્યારે પરપરાગણની પ્રક્રિયા થશે તો આપણને નવા લક્ષણો આપણને મળે છે, બરાબર. વનસ્પતિમાં આપણે જ્યારે સ્વપરાગણની પ્રક્રિયા સ્વફલનના ફાયદા અને ગેરફાયદા જોયું તેમાં ગેરફાયદામાં એક ગેરફાયદો આપણે એ પણ જોયો હતો કે સ્વફલનની પ્રક્રિયા થવાથી આપણને નવા લક્ષણો વનસ્પતિમાં જોવા મળતા નથી. પરંતુ પરપરાગણની પ્રક્રિયાનો એક ફાયદો એ છે કે આપણને વનસ્પતિમાં નવા લક્ષણો જોવા મળે છે. માટે પરપરાગણની પ્રક્રિયાને વધારવા માટે કેટલીક પદ્ધતિઓ હોય છે, બરાબર, પ્રયુક્તિઓ કે જે આપણે આજે ભણવાની છે. ઓકે, તો શું કીધું છે કે સમલૈંગિકતા, બરાબર છે. યુનિસેક્સ્યુઅલિટી એનો મતલબ શું થાય છે? સમ એટલે સરખું, બરાબર છે. તો આમાં થશે શું કે એકલિંગી પુષ્પ જે હોય છે એ એકલિંગી પુષ્પની અંદર જ પરપરાગણની પ્રક્રિયા થાય છે. જે એકલિંગી પુષ્પ હશે તે પરપરાગણની પ્રક્રિયા દર્શાવે છે. આવું કેવી રીતે? તો પહેલા તો સમજો કે એકલિંગી પુષ્પ એટલે શું, બરાબર છે. પહેલા તો કે એકલિંગી એટલે શું, એકલિંગી પુષ્પ એટલે શું? આપણે જ્યારે સજીવોમાં પ્રજનન વાળું ચેપ્ટર ભણી ગયા એમાં આપણે જોયું એકલિંગી ને દ્વિલિંગી, બરાબર છે. તો એકલિંગી પુષ્પ એટલે શું? તો આ પુષ્પની અંદર એકલિંગી પુષ્પની અંદર કાં તો શું હશે? પુંકેસર, કાં તો સ્ત્રીકેસર હશે, બરાબર છે. કાં તો પુંકેસર હશે, કાં તો સ્ત્રીકેસર હશે. હવે જ્યારે પુષ્પમાં કાં તો પુંકેસર હાજર હોય કાં તો સ્ત્રીકેસર હાજર હશે, બરાબર છે. એટલે કે કાં તો જો પુંકેસર હાજર હશે તો પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થવાની પ્રક્રિયા થશે અને જો સ્ત્રીકેસર હાજર હશે તો પરાગાશય પરાગરજને સ્વીકારવાની પ્રક્રિયા કરશે, બરાબર છે. હવે જ્યારે પુષ્પ એકલિંગી હશે તો ત્યારે તેમાં પરપરાગણની જ પ્રક્રિયા થવાની છે. કેમ? સ્વપરાગણની પ્રક્રિયા કેમ નહીં થાય? કેમ કે સ્વપરાગણની પ્રક્રિયામાં તો દ્વિલિંગી પુષ્પ હોવું જોઈએ. એક જ પુષ્પની અંદર સ્ત્રીકેસર અને પુંકેસર બંને હોવા જોઈએ. પણ એકલિંગી પુષ્પની અંદર તો કાં તો પુંકેસર રચના જોવા મળે કાં તો સ્ત્રીકેસર રચના જોવા મળશે, બરાબર છે. તો માટે એકલિંગી પુષ્પ જે હોય છે એ એકલિંગી પુષ્પ પરપરાગણની ઘટના જ બતાવે છે, બરાબર છે. તો આ રીતે આ એક પદ્ધતિ હતી. તેના ઉદાહરણ છે કાકડી અને પપૈયું. કાકડી અને પપૈયુંના જે પુષ્પ હોય છે તે કેવા હોય છે? એકલિંગી પુષ્પ હોય છે અને એના કારણે તે ફક્ત ને ફક્ત પરપરાગણની જ પ્રક્રિયા દર્શાવે છે. કારણ કે સ્વફલનની પ્રક્રિયા કે ગેઇટેનોગમીની પ્રક્રિયા એ પ્રક્રિયાઓ એકલિંગી પુષ્પમાં જોવા મળતી નથી, બરાબર છે. એ દ્વિલિંગી પુષ્પમાં જોવા મળે છે, પરંતુ એકલિંગી પુષ્પમાં માત્ર પરપરાગણની જ પ્રક્રિયા શક્ય છે, બરાબર છે. બીજું, પૃથક પક્વતા. પૃથક પક્વતા એટલે કે શું? તો પૃથક પક્વતા એટલે કે તેમાં સ્ત્રીકેસર અને પુંકેસર ના પરિપક્વ થવાનો જે સમયગાળો હોય છે તે કેવો હોય છે? અલગ અલગ હોય છે, બરાબર છે. પૃથક પક્વતાનો મતલબ શું થશે કે સ્ત્રીકેસર અને પુંકેસર ના પરિપક્વતાનો સમયગાળો જુદો હોય. મતલબ શું કે બંને સ્ત્રીકેસર અને પુંકેસર એક સાથે પરિપક્વ થતા નથી. કાં તો પહેલા સ્ત્રીકેસર પરિપક્વ થશે કાં તો પહેલા પુંકેસર પરિપક્વ થશે. હવે આ ટર્મમાં બે વસ્તુ આપણે ભણવાની છે, એક પ્રોટોએન્ટ્રી એન્ડ પ્રોટોમિંગિયા. આનો મતલબ શું છે તો સમજો. પ્રોટોએન્ટ્રી એટલે શું? તો પ્રોટ એટલે શું કે પહેલા, બરાબર છે. કશું યાદ રાખવાનું નથી, બધું લોજિકલ છે, ખાલી અર્થ સમજો. પ્રોટ એટલે શું તો કે પહેલા.
એન્ટ્રી એટલે શું? તો કે એન્ડ્રોશિયમ. એન્ડ્રોશિયમ એટલે શું? પુકેસર. તો પ્રોટેન્ડ્રીનો મતલબ શું થાય છે કે પહેલા પુકેસર પરિપક્વ થાય છે. બરાબર છે? આ પૃથકપક્વતાનો મતલબ કે સ્ત્રીકેસર અને પુકેસરના પરિપક્વતાનો સમયગાળો અલગ અલગ હોય છે. બરાબર છે? એમાં જો પહેલા પુકેસર પરિપક્વ થાય, બરાબર, સ્ત્રીકેસરની સરખામણી સ્ત્રીકેસર કરતા પહેલા જો પુકેસર પરિપક્વ થશે તો તેને પ્રોટેન્ડ્રી કહેવાય છે. બરાબર? તેનું ઉદાહરણ છે સૂર્યમુખી અને કોટન. સૂર્યમુખી અને કોટનના જે પુષ્પો હોય છે તેમાં પુકેસર પહેલા પરિપક્વ થશે અને પછી સ્ત્રીકેસર પરિપક્વ થશે. બરાબર છે? બીજી વસ્તુ છે પ્રોટોગેન. આનો મતલબ શું થશે? તો પ્રોટ એટલે શું જોવું આપણે? પ્રોટો એટલે પહેલા, ગેની એટલે ગાયનોશિયમ. ગાયનોશિયમ એટલે શું? સ્ત્રીકેસર. બરાબર છે? પ્રોટ એટલે પહેલા, ગાયની એટલે ગાયનોશિયમ. ગાયનોશિયમ એટલે સ્ત્રીકેસર. મતલબ શું થશે કે સ્ત્રીકેસર પહેલા પરિપક્વ થશે. બરાબર છે? તો એનું ઉદાહરણ શું છે કે અશોકાનું વૃક્ષ. અશોકાનું જે વૃક્ષ હોય છે, અશોકાના વૃક્ષમાં શું થશે કે પરિપક્વતા કોણ પહેલા થશે? પરિપક્વ કોણ બનશે? સ્ત્રીકેસર પહેલા પરિપક્વ બનશે. બરાબર છે? પ્રોટ એટલે પહેલા, એન્ટ્રી એટલે પુકેસર, એન્ડ્રોશિયમ. બરાબર છે? અને પ્રોટ એટલે પહેલા અને ગાયની એટલે ગાયનોશિયમ એટલે કે સ્ત્રીકેસર. તો શબ્દનો અર્થ જો ખબર હશે તો એનો મતલબ શું થશે તમને આપોઆપ ખબર પડી જશે. બરાબર છે? આ વસ્તુ થઈ. હવે આવશે એન્થેસિસ. એન્થેસિસ એટલે શું? એન્થેસિસનો મતલબ શું થાય? એન્થેસિસ એટલે કે જે પુષ્પની કળી હોય છે, બરાબર છે, એ પુષ્પની કળી ખીલીને તેનો વિકાસ થઈને પુષ્પ બને છે. બરાબર? તો આ પુષ્પ ખીલવાની જે ઘટના છે, પુષ્પના ખીલવાની જે પ્રક્રિયા છે અથવા તો જે ઘટના છે, એ ઘટનાને શું કહેવામાં આવે છે? એ ઘટનાને એન્થેસિસ કહેવામાં આવે છે. બરાબર છે? પુષ્પની પહેલા કળી હોય છે અને ત્યારબાદ હવે તે બળ હોય, કળી હોય છે, સૌરભ પુષ્પ જેવું. બરાબર છે? અને ત્યાર પછી તે પુષ્પની રચના કરીને પુષ્પની રચનામાં તે ખીલે છે. બરાબર? તો આ જે પુષ્પના કળીમાંથી જે પુષ્પ ખીલવાની જે ઘટના છે, એ ઘટનાને શું કહેવામાં આવે છે? એન્થેસિસ કહેવામાં આવે છે. બરાબર છે? એના ઉદાહરણો સૂર્યમુખી અને પીપળો. સૂર્યમુખી અને પીપળાની ના જે પુષ્પો હોય છે તેમ. બરાબર છે? હવે શું થશે? અનાત્મ પરાગણતા. અનાત્મ પરાગણતા. તો આનો મતલબ શું થાય છે? અનાત્મ પરાગણતાનો મતલબ એમાં પુષ્પની અંદર જે સ્ત્રીકેસર અને પુકેસર જે પ્રજનન રચનાઓ આવેલી હોય છે, બરાબર છે, પુષ્પની અંદર ધારો કે સ્ત્રીકેસર અને આ પુકેસર છે મારું. બરાબર છે? તો આ અનાત્મ પરાગણતાનો મતલબ શું થાય કે પુષ્પની અંદર જે સ્ત્રીકેસર હોય છે, એ સ્ત્રીકેસર અને પુકેસર આ બે રચનાની વચ્ચે એક ભૌતિક અવરોધ આવેલો હોય છે. બરાબર છે? દ્વિલિંગી પુષ્પની અંદર, હા આ શબ્દ ખાસ ધ્યાન રાખજો, દ્વિલિંગી પુષ્પની અંદર, કારણ કે સ્ત્રીકેસર અને પુકેસર બંને રચનાઓ એક જ પુષ્પમાં હાજર હોય તો કયા પુષ્પમાં? દ્વિલિંગી પુષ્પમાં. બરાબર છે? તો દ્વિલિંગી પુષ્પની અંદર કયા પુષ્પમાં? દ્વિલિંગી. બરાબર છે? આ દ્વિલિંગી પુષ્પની અંદર સ્ત્રીકેસર અને પુકેસરની વચ્ચે
ભૌતિક અવરોધ આવેલો હોય છે. હવે આની વચ્ચે કોઈ ભૌતિક અવરોધ આવેલો હોય, બરાબર છે, તો શું થશે? અવરોધના કારણે પુંકેસર પરાગાશયની જે પરાગરજ હશે તે એ જ પુષ્પના પરાગાશય ઉપર સ્થળાંતરિત થઈ શકે નહીં. ઓકે, તો શું થશે કે સ્વફલનની પ્રક્રિયા એવા પુષ્પમાં થાય નહીં. શાના કારણે? કારણ કે પુંકેસર અને સ્ત્રીકેસર વચ્ચે શું આવેલું છે? ભૌતિક અવરોધ આવેલો છે. ઓકે, તો એના કારણે આ એવા પુષ્પમાં કે જે પુષ્પમાં ભૌતિક અવરોધ આવેલો હોય છે બે રચના વચ્ચે, એવામાં સ્વફલનની પ્રક્રિયા થતી નથી. તો આ પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજ જશે ક્યાં? કેમ કે અવરોધને કારણે એ જ પુષ્પની પરાગાશય પર તો સ્થળાંતરિત થઈ શકે નહીં. તો શું કરશે કે આ પુષ્પની જે પરાગરજ હોય છે તે કોઈ બીજા પુષ્પના પરાગાશય પર સ્થળાંતરિત થશે. તો કઈ પ્રક્રિયા થઈ? પરપરાગનયની પ્રક્રિયા. બરાબર છે. તો સ્વફલનને અટકાવવા માટે અને પરપરાગનયની પ્રક્રિયાને શક્યતાઓ વધારવા માટે શું થાય છે કે બે પુંકેસર અને સ્ત્રીકેસર વચ્ચેનો ભૌતિક અવરોધ આવેલો હોય છે. બરાબર છે. તો આ હતું અણાત્મક પરાગણતા. ત્યારબાદ છે વિષમ પરાગવાહિની. તો વિષમ પરાગવાહિનીનો મતલબ સમજો કે વિષમ એટલે શું? તો કે વિષમ એટલે અલગ, જુદા જુદા. બરાબર છે. અને પરાગવાહિની તો તમને ખબર છે કે સ્ત્રીકેસરમાં આ જે હોય છે તે પરાગવાહિની. બરાબર છે. વિષમ પરાગવાહિની એટલે શું? કે પરાગવાહિની જે હોય છે એની લંબાઈ કેવી હોય છે? પરાગવાહિનીની જે લંબાઈ હોય છે તે લંબાઈ કેવી હોય છે? જુદી જુદી આવેલી હોય છે. પુષ્પની અંદર, દ્વિલિંગી પુષ્પની અંદર ખાસ કરીને એ દ્વિલિંગી પુષ્પની અંદર પરાગવાહિનીની લંબાઈ જુદી જુદી હોય છે. બરાબર છે. ધારો કે બીજા છે સોરી સ્ત્રીકેસર છે અને આ પુંકેસર છે. બરાબર છે. તો આમાં તમે જુઓ કે જે પરાગવાહિની છે પરાગવાહિનીની લંબાઈ આમાં કેવી છે? નાની છે. બરાબર છે. જ્યારે કેટલાક પુષ્પમાં શું થશે? પરાગવાહિનીની લંબાઈ કેવી હોય છે? મોટી હોય છે. અને એની સરખામણીમાં જે પુંકેસર હોય છે તે નાના હોય છે. બરાબર. અહીં જોઈ શકો છો આમાં પરાગવાહિનીની લંબાઈ કેવી છે? નાની છે. અને પુંકેસર કેવા છે? મોટા છે. ત્યારે આમાં પરાગવાહિનીની લંબાઈ મોટી છે અને પુંકેસર નાના છે. બરાબર. હવે પુષ્પની અંદર શું થશે? કે અમારા પુષ્પ લે તો હવે આમાં આ પુંકેસર તો આટલા મોટા છે અને પરાગવાહિનીની લંબાઈ આટલી નાની છે. તો અહીંયાથી મુક્ત થતી પરાગરજ અહીંયા સુધી પહોંચશે કેવી રીતે? બરાબર છે. હવે તમે લઈ લો કે હવા દ્વારા, હવાના માધ્યમ દ્વારા અચેતક પરિબળો લો તો કે હવાના માધ્યમ દ્વારા પરાગરજ ઉડીને પરાગાશય પર પહોંચે છે. તો હવા દ્વારા ઉડીને તો એ બહાર જશે, પુષ્પની અંદર કેવી રીતે આવશે? અને પરાગાશય આટલું નીચે છે પુંકેસરની સરખામણી, પરાગાશયની સરખામણીમાં, તે અહીંયા આવશે કેવી રીતે? હવે તમે કહો કે કીટકો દ્વારા થશે. તો કીટક જે હોય છે તે કીટક અહીંથી પુંકેસર પરાગાશયમાંથી પરાગરજ લઈ, તો અહીંથી પરાગરજ લઈને પુષ્પની અંદર આવીને પરાગાશય પર તો તેનું સ્થાપન કરશે ને. બરાબર. કીટક પુષ્પની અંદર આવીને તો પરાગાશય પર સ્થાપન કરશે ને. તો શું થશે? સ્વફલનની પ્રક્રિયા થાય નહીં. બરાબર છે. આ પુષ્પની અંદર લઈ લો કે આમાં પુંકેસર કેટલા છે? પરાગવાહિનીની સરખામણીમાં પુંકેસર જે હોય છે, બરાબર છે, એ કેવી છે? એમની લંબાઈ નાની છે. જ્યારે પરાગવાહિનીની લંબાઈ ઘણી છે. તો અહીંયાથી પરાગરજ જે ઉત્પન્ન થશે તે આ પરાગાશય ઉપર પહોંચશે કેવી રીતે? બરાબર છે. એવું તો છે ને કે કોઈ કીટક આવશે, અંદર પુષ્પની અંદર જશે, પરાગાશય પરથી પરાગરજ લીધી અને પછી પાછી બહાર જઈને પરાગ
સ્થાપિત થશે એ વસ્તુ તો પોસિબલ નથી। તો આવા પુષ્પોમાં કે જે પુષ્પોમાં વિષમ પરાગવાહિની વર્ગી ઘટના જોવા મળે છે એટલે કે પરાગવાહિનીની લંબાઈ જ્યારે નાની મોટી હોય છે તો એવા પુષ્પમાં શું થાય છે કે સ્વફલનની પ્રક્રિયા થાય નહીં અને સ્વફલનની પ્રક્રિયા નહીં થાય એટલે એવા પુષ્પમાં શું થશે કે પરપરાગનની ઘટના થવાની શક્યતાઓ વધી જશે। બરાબર છે। છેલ્લી વસ્તુ છે સ્વવંધતા। બરાબર છે। તો વ્યંધતા એનો મતલબ શું છે? તો એનો મતલબ સિમ્પલ છે કે સ્વ એટલે પોતે અને વંધતા એટલે કે ફલનની પ્રક્રિયા થતા અટકાવે છે। મતલબ શું કે પોતાની જ વનસ્પતિની પરાગરજને ફલનની પ્રક્રિયા માટે તે સ્વીકારતા નથી। તે પોતાની જ વનસ્પતિની પરાગરજને ફલનની પ્રક્રિયા કરવા દેતા નથી। ધારો કે તમને ઉદાહરણ આપું, બરાબર છે। આ બીજાશય છે। હવે બીજાશયની અંદર શું આવેલું હોય છે? અંડક। અંડકમાં માદા જન્યુક હોય છે તો એના માદા જન્યુક જો હોય છે તે S1 અને S2 જનીન ધરાવે છે। બરાબર છે। શું છે? જનીન ધરાવે છે। અને આ પરાગાશય ઉપર જે પરાગરજ સ્થાપિત થાય છે તે પણ કેવા હોય છે? સેમ જનીન, સરખા જનીન ધરાવે છે S1 અને S2। બરાબર। હવે જનીન સરખા હોય એનો મતલબ શું થશે કે તે જ વનસ્પતિની પરાગરજ છે। સમજ્યા? આપણે ગાયટેનોમોમીમાં જોયું હતું કે જનીનિક દ્રષ્ટિએ તે સ્વપરાગનયન છે। કેવી રીતે? કારણ કે એક જ વનસ્પતિના બે પુષ્પ વચ્ચે પરાગનયનની પ્રક્રિયા થાય છે અને જો એક જ વનસ્પતિ હોય તો જનીનો કેવા હોય? સરખા હશે। તો મતલબ શું થશે કે અહીંયા જે અંડકના જે જનીનો છે તે જ જનીન જે પરાગરજ સ્થાપિત થાય છે તેના જનીનો છે। મતલબ આ પરાગરજ એ જ વનસ્પતિની હશે અને સ્વવંધતાનો મતલબ એ થાય છે કે તે પોતાની વનસ્પતિની પરાગરજને ફલનની પ્રક્રિયા કરવા દેતા નથી। તો સરખા જનીનવાળી જે પરાગરજ છે માટે તે શું થશે કે પરાગવાહિની બનાવશે, પરાગનલિકા બનાવશે નહીં। કારણ કે પરાગનલિકા જો બનાવશે તો પરાગરજમાંનો નર જન્યુક એ અંડકના માદા જન્યુક સુધી પહોંચશે। બરાબર। તો ફલનની પ્રક્રિયા થશે। પરંતુ અહીંયા જનીનો કેવા છે? સરખા છે। બરાબર। એટલે કે એક એ જ વનસ્પતિની પરાગરજ છે માટે એ પરાગનલિકા બનાવશે નહીં। પણ જો આ પરાગરજ મેં બદલી કાઢી, જનીન એક બદલી કાઢી, હવે શું થશે? જુઓ, આ જનીન અલગ છે એટલે આ જે પરાગરજ જે સ્થાપિત થાય છે તે એક જ જાતિની છે પરંતુ એ બીજી વનસ્પતિની છે। જાતિ ભલે એક છે પણ કેવી છે? આ જનીન જે છે તે બીજી વનસ્પતિની પરાગરજ છે। બરાબર છે। બીજી વનસ્પતિની પરાગરજ છે। વનસ્પતિ બદલાઈ ગઈ એટલે શું થશે કે જનીન એનું બદલાઈ જશે। હવે જનીન બદલાઈ ગયું માટે શું થશે કે તે પરાગનલિકા બનાવશે। બરાબર। પણ અહીંયા તમે જુઓ, અહીંયા જે પરાગરજ સ્થાપિત થાય છે તેનું જનીન આ જનીન સરખા છે। બરાબર છે। પરાગરજ જે સ્થાપિત થાય છે તે સરખા જનીનવાળી પરાગરજ છે માટે આ પરાગરજ છે તે પરાગનલિકા બનાવશે નહીં। કારણ કે સ્વવંધતા જે છે તે એ જ વનસ્પતિની પરાગરજને પરાગનલિકા બનાવવા દેતા નથી। એટલે આ જે પરાગરજ છે તે જુદી જનીન ધરાવે છે એટલે કે બીજી વનસ્પતિની છે। ભલે જાતિ સરખી છે પણ બીજી વનસ્પતિની છે એટલે તેના જનીન કેવા છે? અલગ છે માટે તે પરાગનલિકા બનાવશે। પણ આ જે પરાગરજ છે તે જનીન કેવા છે? તેના સરખા છે માટે તે પરાગનલિકા બનાવશે નહીં। હવે લઈ લો કે જે બંને પરાગરજ પરાગાશય પર સ્થાપિત થાય છે તે કેવી છે? બીજાશયનો જે અંડક છે તેના જનીનો S1 અને S2 છે। હવે પરાગરજ જે પરાગાશય પર સ્થાપિત થાય છે, બરાબર છે, તેના જનીન બંને જનીનો અલગ છે। એટલે શું થશે કે જનીનો બંને પરાગરજના જનીનો અલગ છે। એનો મતલબ કે બંને પરાગરજ જે છે તે બંને પરાગરજ જુદી વનસ્પતિના છે। જનીનો બદલાઈ ગયા એનો મતલબ શું કે તે
ઓકે, હવે જો બીજાશયમાં એક જ અડક હશે તો બંને પરાગરજમાંથી જે પરાગરજ પહેલા સ્થાપિત થશે પરાગાસન પર તે પરાગનલિકા બનાવશે, પણ જો અંડક એક કરતા વધારે હશે તો કોઈ વાંધો છે નહીં, બરાબર છે, બંને પરાગરજ પરાગનલિકા બનાવી દેશે. એટલે આનો મતલબ શું છે ઇન શોર્ટ કે પોતાની વનસ્પતિની પરાગરજને તે પરાગનલિકા બનાવવા દેતા નથી, એટલે કે ફલનની પ્રક્રિયા કરવા દેતા નથી. ઓકે, એટલે પોતાની જ વનસ્પતિની પરાગરજને જો તે ફલનની પ્રક્રિયા ના કરવા દે તો શું થશે? પોતાની જ વનસ્પતિ શામાં થાય? સ્વપરાગન, એટલે કે સ્વફલનની પ્રક્રિયા થશે નહીં, પરપરાગનની પ્રક્રિયા થશે. બરાબર છે? સફરજન અને દ્રાક્ષ એમના પુષ્પમાં સ્વવંતતા જોવા મળે છે. બરાબર છે? તો આ હતી પરપરાગનની પ્રક્રિયા. તો હવે આપણે સ્વપરાગન અને પરપરાગન બંને વિશે સમજી લીધું કે શું છે બંને ઘટના. હવે આ પરપરાગનની ઘટનામાં આપણને પરાગનની પ્રક્રિયા માટે વાહકોની જરૂર પડે છે, બરાબર છે, પરિબળોની જરૂર પડે છે. તો અજૈવિક પરિબળો છે, જૈવિક પરિબળો છે, કયા પરિબળો છે, એ પરિબળો કેવી રીતે પરાગરજને બીજી વનસ્પતિ પર લઈ જાય છે તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. આઈ હોપ તમને ખબર પડી હશે પરાગનની પ્રક્રિયામાં. થેન્ક યુ.